નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં? હું છું અંજલિ પટેલ. મિત્રો, શું આપનું બાળક વારંવાર બીમાર રહે છે? સામાન્ય ઋતુ બદલાતા તમારું બાળક બીમાર રહે છે? તમે તમારા બાળકની રોગપ્રતિકારક શક્તિ વધારવા માંગો છો? તમે તમારા બાળકની ગ્રાસ્પિંગ પાવર એટલે કે ગ્રહણ શક્તિ અને એકાગ્રતા વધારવા માંગો છો? શું તમે તમારા બાળકની સ્મૃતિ શક્તિ વધારવા માંગો છો? તેમજ તમે તમારા બાળકની શારીરિક ક્ષમતા વધારવા માંગો છો? મિત્રો, શું તમે તમારા બાળકની વિવિધ એલર્જી સામે તમે રક્ષણ આપવા માંગો છો? તમારા બાળકના વિકાસ તેમજ સ્વાસ્થ્યને લગતા દરેક પ્રશ્નોનો ઉકેલ હજારો વર્ષ પહેલા મહર્ષિ કશ્યપે કાશ્યપ સંહિતા નામના ગ્રંથની અંદર આયુર્વેદમાં રસીકરણની પદ્ધતિના રૂપમાં એક શાસ્ત્રીય ઔષધિ તરીકે સુવર્ણપ્રાશનનો ઉલ્લેખ કરેલો છે. મિત્રો, સુવર્ણપ્રાશનમ હિ એતત મેધાગ્નિ બલવર્ધનમ આયુષ્યમ મંગલમ પુણ્યમ ઋષયમ વર્ણયમ ગ્રહાપહમ માસાતઃ પરમ મેધાવી વ્યાધિ ભિન્નમ દૃશ્યંતે સડભીમાસ શ્રુતધર સુવર્ણપ્રાશનમ દૈવત. મહર્ષિ કશ્યપના કયા અનુસાર તેનો અર્થ એવો થાય છે કે સુવર્ણપ્રાશનમ મેધાગ્નિ વર્ધનમ એટલે કે બુદ્ધિ વધારનાર છે, અગ્નિવર્ધનમ એટલે કે પાચન શક્તિ વધારનાર છે, બલવર્ધનમ એટલે કે બળ અને રોગ પ્રતિકારક શક્તિ વધારનાર છે, શ્રુતધર એટલે કે બાળકને જે બોલેલું હોય છે તે હંમેશા માટે યાદ રાખવાની ક્ષમતા ધરાવનાર હોય છે. મિત્રો, જે બાળકો સુવર્ણપ્રાશનનું નિયમિત સેવન કરે છે તેઓ તંદુરસ્ત બને જ છે, સાથે સાથે શારીરિક ક્ષમતા ધરાવનાર પણ બને છે. તેને કોઈ પણ રોગ સ્પર્શી શકતા નથી. જે બાળકો નિયમિત સુવર્ણપ્રાશન લે છે તેવા બાળકો માનસિક રીતે અને શારીરિક રીતે બીજા બાળકોથી અલગ જ તરી આવે છે. જે બાળકોને શીખવાની ક્ષમતા ઓછી ધરાવતા હોય, તેમજ હાઈપર એક્ટિવ હોય, તેમજ એકાગ્રતા ઓછી ધરાવતા હોય તેવા બાળકો માટે પણ સુવર્ણપ્રાશન ખૂબ જ જરૂરી છે. મિત્રો, સુવર્ણપ્રાશનની વાત કરું તો સુવર્ણપ્રાશન આમ તો શુદ્ધ સોનામાંથી બને છે, સાથે સાથે બ્રાહ્મી, શંખપુષ્પી, દુર્વા, વચ્ચા, કુષ્ઠ, અપરાજિતા, સુવર્ણ લવણ્ય તેમજ ઘી અને શુદ્ધ મધ તેમજ અનેક ઔષધિના મિશ્રણ દ્વારા સુવર્ણપ્રાશન બનાવવામાં આવે છે. મિત્રો, આયુર્વેદની અંદર સુવર્ણને એટલે કે સોનાને કિંમતી ધાતુ તરીકે ગણવામાં આવેલી છે. મિત્રો, સુવર્ણ આપણા શરીરની અંદર ક્રિયાશીલતા તેમજ પ્રતિકારક ક્ષમતા ધરાવનાર છે, તેમજ આપણા શરીરના ખરાબ તત્વોને પણ દૂર કરે છે, તેમજ શારીરિક ક્ષમતા ધરાવનાર છે. મિત્રો, સુવર્ણપ્રાશન એ આપણા મગજના જ્ઞાનેન્દ્રિયો અને ચેતાતંત્રોને ઉત્તેજિત કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણા માનવ મગજનો વિકાસ શરૂઆતના તબક્કામાં થાય છે. તેથી જો આપણે શરૂઆતના તબક્કામાં સુવર્ણપ્રાશન આપીએ તો બાળકને ખૂબ જ ઉપયોગી નીવડે છે. સુવર્ણપ્રાશન નિયમિત લેવાથી બાળકો તંદુરસ્ત તેમજ રોગો તેને કોઈ સ્પર્શી શકતા નથી. અને મિત્રો, તેમનું ગ્રાસ્પિંગ પાવર વધે છે, તેમજ એકાગ્રતા વધે છે, બાળકનું પાચન તંત્ર વધે છે. તેમજ મિત્રો, જે બાળકો નિયમિત સુવર્ણપ્રાશન લે છે તેઓ બુદ્ધિશાળી અને પોતાની શક્તિ દ્વારા તેઓ બીમાર પણ ઓછા પડે છે. જે બાળકો નિયમિત સુવર્ણપ્રાશન લે છે તેઓ જ્યારે નાનપણમાં તેમના દાંત ફૂટે છે ત્યારે પણ તેમને નિરોગી અને તંદુરસ્ત રહે છે. મિત્રો, સુવર્ણપ્રાશન આપવાની વાત કરું તો સુવર્ણપ્રાશન સવારના ભૂખ્યા પેટે અને બપોરે ભોજન પછી આપવું જોઈએ. આ સમયને આપણે ઉદાનકાળ કહીએ છીએ. તે સમયે ઉદાન વાયુ ઔષધિને ઉપરના ભાગ એટલે કે મસ્તિષ્ક અને જ્ઞાનેન્દ્રિયો સુધી ઔષધિને પહોંચાડે છે. મિત્રો, તેમજ સુવર્ણપ્રાશન 0 બેબીથી લઈને 16 વર્ષના બાળકો સુધી આપવું જોઈએ. તેમજ માતા પિતાએ સુવર્ણપ્રાશન આપતી વખતે કોઈ પણ ધાર્મિક મંત્ર અથવા તો ગાયત્રી મંત્ર દ્વારા જો સુવર્ણપ્રાશન આપે તો ખૂબ જ ઉપયોગી થાય છે. તેમજ મિત્રો, જો તમને આ સુવર્ણપ્રાશન જોઈતું હોય તો મારી શોપ ઉપર તો અવેલેબલ છે. તેમજ અમે કુરિયર પણ કરી આપીએ છીએ. જો તમને જોઈતું હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. આપણે આવી અવનવી ઔષધિ સાથે દરરોજ મળતા રહીશું. તો મારા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તેમજ મારું એડ્રેસ તમને નીચે આપેલું જ છે.
તો તમે ચોક્કસ અમારો કોન્ટેક કરજો. અને મેં તમને પહેલાં પણ કીધું હતું, અમારે ત્યાં ડૉક્ટર પણ આવે છે. જો તમને બતાવવું હોય તો તમે લોકો એપોઇન્ટમેન્ટ લઈ અને બતાવવા આવી શકો છો. તો થેન્ક યુ મિત્રો.